જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની અસર સમગ્ર દેશભરમાં થઈ છે. તેવામાં હવે કાશ્મીરની વાદીઓમાં જવાનું પર્યટકો ટાળી રહ્યા છે. પહેલગામ આતંકી હુમલાની અસર સમગ્ર દેશભરમાં થઈ છે. કાશ્મીરની વાદીમાં જવાનું હવે પર્યટકો ટાળી રહ્યા છે. જમ્મુ કાશ્મીર ટુરિઝમ વિભાગને ઘટના બાદ કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે. વેકેશનમાં જમ્મુ કાશ્મીર ફરવા જવાનો ક્રેઝ ઘટ્યો. આ સ્થળે ફરવા જવાના નામથી લોકોને હવે ગુસ્સો છે. પર્યટકો પર આતંકી હુમલા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મ આધારિત હુમલાને લઈને લોકોમાં ગુસ્સો છે. વડોદરા અને આણંદમાં 2 દિવસમાં 4000 જેટલા બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. ટૂર ઓપરેટર જેના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. જમ્મુ તાવી, કટરા અને વૈષ્ણોદેવી કટરા સહિતની ટ્રેન અને બસના એડવાન્સ બુકિંગ કેન્સલ થયા છે. વડોદરા અને આણંદ રેલવે સ્ટેશનથી એડવાન્સ બુકિંગ પેટેના 3 લાખ રૂપિયા જેટલું રિફંડ કરાયું છે. કાશ્મીરના બદલે હવે દિલ્હી, હરિદ્વાર ઉપર પર્યટકોની પસંદ છે. કાશ્મીરમાં જે ઘટના બની ત્યારબાદ શું લોકો આવી રહ્યા જેમને બુકિંગ કરાવ્યું છે લોકો કેન્સલ કરાવી રહ્યા છે, શું છે? અવશ્ય જે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં એના લીધે ગઈકાલથી જ એટલા બધા ફોન આવી રહ્યા છે. જે મારી 28 એપ્રિલની મારી કાશ્મીરની ટૂર છે, મેમાં બી કાશ્મીરની ટૂર છે, બધા બુક થયેલા છે. બધા કસ્ટમર આવી રહ્યા છે અને એમના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારી રદ કરો, અને રદ કરવી જ જોઈએ. અમે રદ કરી સામેથી મે મહિના સુધીની બધી કાશ્મીરની ટૂરો અમે રદ કરી છે. કારણ કે જે દુઃખદ બનાવ બન્યો છે અને આ રીતે બન્યો છે, કારણ કે આ રીતે કોઈ દિવસ આવો આતંકી હુમલો આટલા વખતથી હું 35 વર્ષથી ધંધો કરું છું, પણ આ સુધી આવી રીતે જોયો નથી. કારણ કે મુસલમાન એક સાઈડ પર થઈ જાય, હિન્દુ એક સાઈડ પર થઈ જાય, એવી રીતે જ્યાં આતંકવાદી હુમલો થતો પહેલી વાર જોયું છે. 1995માં અમે અમરનાથ ગયા હતા, ત્યારે અમે 24 જણ ગયા હતા. આકાશગંગા કેબલ નેટવર્ક અમારું હતું. અમે 24 જણ ગયા હતા. વોલ્ગા હોટલમાં અમે રોકાયા હતા. સામાન મૂકીને દર્શન કરવા ગયા, આવીને જોયું તો આખી હોટલ બ્લાસ્ટ થઈ ગઈ હતી. અમે સામાન બહાર કાઢ્યો હતો. આજે જ એક અખબારમાં એ જ કિસ્સો આવ્યો છે. એટલે આવું પુલવામા બી થયું હતું, અને આટલું બધું થયા પછી આ ફરીવાર આટલું બધું થયું એટલે કોઈના જાન જોખમમાં ના મુકાય. એટલે જેટલી બી ઇન્ક્વાયરી આવી છે એ બધી જ અમે કેન્સલ કરી છે, અને જે બુકિંગ છે એ પણ કેન્સલ કર્યા છે. અને એ બધા જ હવે ડાયવર્ટ થવા માંડ્યા છે. કોઈ ઉત્તરાખંડ જઈ રહ્યું છે, કોઈ હિમાચલ જઈ રહ્યું છે, પણ એ ટ્રેનની ટિકિટો મળતી નથી. એટલે જે તે વ્હીકલની વ્યવસ્થા કરીને જવાનું કરી રહ્યા છે. અને આજે દુઃખદ ઘટના આપણને જે કંઈ બી થયું એ બદલ અમારા બધા જ ટ્રાવેલ આયોજકોને ખૂબ જ નુકસાન ગયું છે. અને સ્વાભાવિક છે કે અત્યારે કોઈ બીજી ટ્રેનની ટિકિટો મળતી નથી, એટલે બીજા બુકિંગ ના લેવાય. બીજું વ્હીકલ અત્યારે પહેલેથી બુક કોઈ જેને કરી રાખ્યું હોય એનું બી બુકિંગ એનું કેન્સલ થાય તો એને બી તકલીફ પડે. ત્રીજી વસ્તુ એ બી છે કે જે લોકોને જવું છે હવે બીજી જગ્યાએ, એમને પણ જવાની હવે તકલીફ, હોટલ બુકિંગ નથી મળતું. એટલે આ બધી તકલીફો કંઈ ને કંઈ વધતી જાય છે. કોરોનામાં બી અમે નુકસાન ભોગવ્યું છે, અને હમણાં બી નુકસાન ભોગવી રહ્યા છે. પણ નુકસાન કરતાં પણ વધારે લોકોની જાન જોખમમાં મૂકીને કોઈ જગ્યાએ અમે આયોજકો લઈ જવા માગતા નથી. એટલે જ્યાં સુધી પ્રશાસન ત્યાં સિક્યોર ના કરે કે ત્યાં સુધી આ બધી જમ્મુ કાશ્મીરની ટૂર અમે કેન્સલ કરીશું. કેટલા ટકા કેન્સલ થશે, શું બધું જ 100% કેન્સલ થયું છે. અને કેન્સલ થવામાં બધાને ટ્રેનની ટિકિટોમાં તો બધાને નુકસાન ભોગવવું પડશે. કારણ કે પ્રશાસન, રેલવે પ્રશાસન જાતે નક્કી કરે કે અમે આ ટ્રેન કેન્સલ કરે છે તો જ પૂરેપૂરું રિફંડ મળે છે. બાકી આપણે કેન્સલ કરાય તો પૈસા કપાય છે અને અમારે ભોગવવા જ પડે છે.